પાવર જંક્શનમાં જે વેરિએશન્સ આવે છે એ તમે જોઈ શકો. હવે આપણે કનેક્શન તમને કરી રહ્યા છે. આ ખાલી એક અહીં વોલ્ટેજ કેટલો જનરેટ થાય છે એ આપણે જોઈશું પર સેલનો. S1, S2, S3, S4, S5, S6 હમણાં આપણે ઇન્ડિવિજ્યુઅલ સેલ જોઈએ સ્ટાર્ટિંગમાં. પોઝિટિવ ટુ પોઝિટિવ, નેગેટિવ ટુ નેગેટિવ. તો અહીંયા આપણું ઓપન સર્કિટ વોલ્ટેજ 3 ની એક્રોસ અમને આવે છે 2.8 સમથિંગ. ઓકે, પછી એ પાવરને આપણે સપોઝ અહીંયા તમે એલઈડીમાં યુઝ કરી શકો. એ આપણે એલઈડીમાં નાખ્યું. જો તમે તો લાઇટ અમને એલઈડી ગ્લો થઈ. હું આ આઉટપુટ કાઢ્યો, સોરી ઇનપુટ કાઢ્યો, ઇનપુટ આપ્યો. ઓકે. હવે આપણો પાવર હમણાં ઓછો છે બિકોઝ વોલ્ટેજ તો ઇઝ ઓકે, બટ કરંટ જનરેશન ઓછું છે. તો એ પ્રમાણે આપણે સપોઝ કરંટ વધારે જોઈતો હોય કે વોલ્ટેજ વધારે તો આપણે સિરીઝ પેરેલલ કોમ્બિનેશન કરી શકીએ છીએ. સેમ જો એક સિરીઝ એક્ઝામ્પલ તમને બતાવું. તો આપણું પોઝિટિવ નથી, પછી હું 6 એ 6 સોલ્યુશનને સિરીઝમાં કરી નાખીશ. તો માઇનસથી અહીંયા S2 સિરીઝમાં આપણો વોલ્ટેજ ડ્રાસ્ટિકલી ઇન્ક્રીઝ થઈ જાય. ઓકે, તો આપણને એક નેગેટિવ મળી ગયો ને એક પોઝિટિવ મળી ગયો 6 એ 6 સોલ્યુશનનો સિરીઝમાં. હવે જો આપણે વોલ્ટેજ અહીંયા જોઈશું ને તો તમને જેટલી આઈડિયા છે વોલ્ટેજ આપણો 1/2 છે એટલે ટોટલ 15 ની ઉપર જશે, એટલા માટે આ રેન્જની બહાર જાય છે. ઓકે. યસ. હવે એને આપણે વીઆઈ એક્સિસમાં મૂકવું છે. તો હું અમારો પોઝિટિવ છે મેં એને કરંટમાં આપ્યો, કરંટ મીટરમાં. કરંટ મીટરમાંથી મેં લોડમાં આપ્યો અને નેગેટિવ સીધો લોડમાં અહીંયા કનેક્ટ કરી દીધો. મારો કરંટ ફ્લો થઈ રહ્યો છે. એ સરસ. હવે પેરેલલી વોલ્ટેજ પણ ચેક કરીશું. મારો પોઝિટિવ અને મારો નેગેટિવ. એ પ્રમાણે વોલ્ટેજ અહીંયા આવી ગયો. હું જો રેઝિસ્ટન્સ ઓછો કરીશ હું લોડ એ પ્રમાણે મારો 10 વોલ્ટ સુધી નમના ગયો છે અહીંયા. એ પ્રમાણે આપણો અહીંયા 50 માઇક્રોએમ્પિયર જેવો કરંટ છે. જો લોડ હું ડિક્રીઝ કરીશ એ પ્રમાણે મારો વોલ્ટેજ ઘટશે, કરંટ વધશે. કરંટ વધશે. એ જ સેમ એપ્લિકેશન મારે હવે અહીંયા યુઝ કરવી છે. જે રીતે આપણે પહેલાં ફર્સ્ટ એલઈડીમાં જોયું હતું. આ જે છે આ 2 પોઈન્ટ સીધા હું લોડ અહીંયા આપી દઈશ. નેગેટિવ પોઝિટિવ. હવે તમે એલઈડી જુઓ. ઓકે. અને એ પ્રમાણે આપણો વોલ્ટેજ કેટલો જઈ રહ્યો છે ને એ પ્રમાણે આપણો કરંટ કેટલો જઈ રહ્યો છે. સેમ વે બીજી મોટરની એપ્લિકેશન છે. મોટરમાં આપીશું. મોટો થોડો વધારે કરંટ લઈ લો છે એ પ્રમાણે વોલ્ટેજ આપણો ડ્રાસ્ટિકલી ડાઉન થઈ ગયો. સેમ વે બીજું એનું એક એફએમની એપ્લિકેશન છે. तभी जाके हमारा ये पर्यावरण है वो संतुलित रहे. આ એફએમની એપ્લિકેશન વોલ્યુમ કંટ્રોલ છે અને ફ્રીક્વન્સી સિલેક્શન છે. ઓકે. તો એમાં આપણો વોલ્ટેજ કરંટ ઓછો છે. વોલ્ટેજ ડ્રાસ્ટિકલી જેવું જેવું તમે મતલબ સ્પીકરના વધારશો તો એમાં તમારો કરંટ અને વોલ્ટેજ ફ્લક્ચ્યુએટ થશે. ઇફેક્ટ વોલ્યુમ में भी इफेक्ट वोल्टेज पर आ સ્પીકર જેવું સ્પીકર એઝ અ લોડ તરીકે એક્ટ કરે. ઓકે. આ ચાર્જિંગ સેક્શન કઈ રીતે ચાલે છે? ચાર્જિંગ સેશનમાં સીધું આપણે અહીંયાથી પોઝિટિવ છે તો સિરીઝમાં આવશે. એટલે વાયરલેસ हाँ नेगेटिव છે ને પણ સિરીઝમાં એમીટર છે એટલે પોઝિટિવ. એમીટર છે સિરીઝમાં. હા, તો આપણે એને પેરેલલમાં જ શું કે આના સિરીઝમાં મૂકીશું તો આપણું શું કે નેગેટિવ સાયકલ જાય ના બેટરીની અંદર. ના સીધો નેગેટિવનું સેશન હતું એ આ
આપણું ચાર્જિંગ સ્ટાર્ટ થઈ જશે. આ ચાર્જેબલ 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 બેટરી રિચાર્જેબલ બેટરી રિચાર્જેબલ બેટરી છે. એને થોડું વધારે ફાસ્ટ કરવું હોય તો એક એમ્પ્લીફાયર સેશન બી આપ્યો છે, તો તમે એ પણ કનેક્ટ અને એના વોલ્ટેજ ચેક કરતા રહ્યા હોય કે ચાર્જિંગ વધે છે તો આપણે એ વોલ્ટમીટર આના ક્રોસમાં કનેક્ટ કરી દઈશું. કાઢીને આમાં એક્રોસ આના લગાવી એક્રોસમાં ને યસ આજે આપણે લગાવ્યું છે હા આ 2 પોઈન્ટ અહીંયાથી આ લઈને કાઢી અહીંથી કાઢ નાખો અહીંયાથી લઈને અહીં. અને આ કાઢીને અહીંયા નેગેટિવમાં અને વોલ્ટેજ કાઢી, તો એનો વોલ્ટેજ દેખાશે. એટલે અત્યારે આ 1.5 વોલ્ટ જેવું છે. ઓકે બરાબર છે. એટલે આને સપોઝ પહેલાં તમે ડિસ્ચાર્જ કરી નાખો પછી એને પછી ચાર્જ કરો, ચાર્જ કરો. તમારે એનું પણ ચાર્જિંગની પણ કેરેક્ટરિસ્ટિક્સ થઈ જશે. ઓકે એવી રીતના પાવર જનરેટ કરીને આપે છે, પછી આપણે ડિપેન્ડ્સ યુઝીસ ક્યાં કરવા છે. આ સોલારનું છે.